15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના બારી ખાતે વન વિભાગને મોટી સફળતા મળી. લાંબા સમયથી ફેલાયેલા દીપડાના આતંકનો અંત. અંકલેશ્વરના બારી ગામની સીમમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. અંકલેશ્વર તાલુકાના બારી ગામ સહિત આસપાસના કરુડ અને બાકરોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની હાજરીને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો હતો, જેનો આખરે અંત આવ્યો છે. સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો દ્વારા વારંવાર દીપડો નજરે પડતો હોવાથી ફરિયાદો વન વિભાગને કરવામાં આવી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ખેતર વિસ્તારોમાં દીપડો દેખાતો હોવાથી લોકો સાંજ પછી બહાર નીકળતા ડરતા હતા. આ ભયના વાતાવરણને ધ્યાને રાખી વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરી બારી ગામની સીમમાં વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. દીપડાની હલચલ પર નજર રાખ્યા બાદ આખરે ગત રાત્રિએ દીપડો શિકારની લાલચે પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. વહેલી સવારે દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લાંબા સમયની દહેશત બાદ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેનાથી સમગ્ર પંથકમાં ફેલાયેલા ભયના ઓઠારનો અંત આવ્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. બારી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે. અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા બારી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે. અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે, નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે. તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે.